સૌને નમસ્તે. જ્યારે અત્યારે મારું કોલેજમાં જોબ ચાલુ હતી, નડિયાદમાં જે સરનો અનુભવ હતો એ જ જે આપણે કે સર લેજેન્ડ છે ઓપ્થાલ ફિલ્ડમાં, એટલે કદાચ એમના જેટલું જ્ઞાન અમે બીજા કોઈને સાથેથી મેળવ્યું જ નથી. અને જ્યારે હવે આટલા વર્ષથી લગભગ 12 વર્ષથી આવી રીતે ટીચિંગ ફિલ્ડમાં રહેવાનું થયું અને મારો સબ્જેક્ટ એનાટોમી, એટલે એઝ સચ ઓપીડી કટ ઓફ થઈ ગઈ હતી. અને પછી ઘરમાં પણ 3 પેઢીથી વૈદ્યો છે અને મારા હસબન્ડ આઈ સર્જન છે, એટલે અહીંયા કેવું હોલિસ્ટિક અપ્રોચ છે એવો વિચાર આવ્યો કે જ્યાં જ્યાં આપણે લેક છે એલોપેથીમાં કે હજુ આયુર્વેદને આપણે આગળ વધારીએ. એટલે સીધો આમ કેમેરો મારા બાજુ ફરી ગયો ફેમિલીમાં કે આંખમાં હવે શ્રદ્ધા કરશે. જ્યારે આવું નક્કી થયું તો મેં પહેલાં તો ગભરાઈને સરને ફોન જ કર્યો કે સર, કારણ કે એ વખતે મારી આગળ પણ ફ્લોટર્સ જ દોડતા હતા, જેવું ગ્લુકોમાવાળા પેશન્ટ કમ્પ્લેન કરે તો બધું ધૂંધળું જ ચાલુ હતું કે આટલા વર્ષથી ટીચિંગ કરીએ છીએ ને એમાં બી સ્પેસિફિક આંખનું કોઈની આંખ સાથે કંઈક કરવું તો હું કેવી રીતે કરીશ. એટલે બધું ચાલ્યા જ કરતું હતું ગૂંચવાડા કે આ કેવી રીતે થઈ શકશે. પછી સરની ઓપીડીમાં બેઠી તો બી એવો વિશ્વાસ, ડર જ લાગે કે આ કંઈક ગડબડ કરી શકીશું, કંઈ થઈ જ જશે એમ. પછી સરે આ કોર્સની વાત કરી અને મેં સરને કીધું મારે ગમે તે થાય, હવે સમર્પણ ભાવથી મારે તમે જ્યાં કહો છો ત્યાં અને એ રીતે આવવાનું છે. પછી અહીંયા કોર્સ ચાલુ થયો. સૌથી સરસ મને એ ગમ્યું હતું કે ગૌ પૂજનથી અમારા ભણવાની શરૂઆત થઈ હતી. એ બહુ જ સરસ કોન્સેપ્ટ લાગ્યો મને. અને સરે જે રીતે ભણાયું છે કે કશું પણ સર બાકી નથી રાખતા. અમે લોકો પણ જેટલા સિનિયર્સને મળ્યા છે એમાં ઘણા બધા છે કે જે આવી રીતે જ્ઞાન પાસ ઓન કરે છે, પણ સરની જે પદ્ધતિ છે અને ખરેખર જે આ સરે ધીરજ કીધું ને, હરિદ્ર સરમાં અમને બી એમ થઈ જાય કે કેટલી ધીરજ છે, એટલે પેશન્ટને લઈને કે કોઈ પણ રીતે. એટલે એ બી બધું અમને બહુ શીખવા મળ્યું. અને હવે ફ્લોટર્સ હટી ગયા છે, મીડિયા ક્લિયર છે, હવે મીડિયા ક્લિયર છે. લગભગ પાથવે પણ અમે તમે જે રીતે શીખવાડ્યું છે એ રીતે અમે આગળ વધી શકીએ એટલી અમારી પ્રાર્થના છે. એવી રીતે આગળ વધીએ અને તમારું નિયમો પણ જે છે તમે જે શીખવાડ્યું, કારણ કે ઘણીવાર એવું થાય કે આપણને માયોપિયા કેટલા લેવલનું ખતરનાક હોઈ શકે છે કદાચ અમે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છીએ. ત્યારે એમ થાય કે ખરેખર આપણો રોલ હજુ ઘણો બાકી છે, કે આયુર્વેદને જો ઘરે ઘરે નહીં લઈ જઈએ તો આ બધી વસ્તુઓ બહુ અઘરી છે મોટી ઉંમરમાં. તો એને પણ કેવી રીતે ઓવરકમ કરવું, દિનચર્યામાં કેવી રીતે વણવું અને એ દિનચર્યા લોકોને એકદમ શીરાની જેમ ગળે કેવી રીતે ઉતારવી, એ પણ સરે શીખવાડ્યું કે કેવી રીતે ઇન્ટરેક્ટ કરવાનું પેશન્ટ સાથે. તો એ બધા માટે સરની અને અહીંયાના બધા જ ગુરુજનોની, કારણ કે પેસિવલી સર કેવી રીતે ટ્રીટમેન્ટ કરે છે એ બધું પણ વૈદેહીને એ લોકો સાથેથી જાણવા મળ્યું. સો વી હેવ લર્ન લોટ ઓફ થિંગ્સ અને એવી આશા રાખીએ કે અમે એ વસ્તુઓને આગળ વધારી શકીએ. એ માટે થેન્ક યુ.